કમિશનર તેજસ પરમાર, પોલીસ વડા સુબોધ વડોદરા જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ ભાવપૂર્વક સંતોને ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી। બહુ ખૂબ જ ગમ્યા છે અને આવો માહોલ મેં કોઈ દી જોયો જ નથી શિવરાત્રીમાં। मैं 40 साल अमेरिका में रह के आई हूँ। अब मैं सब कुछ छोड़ के मैं इस पावन भूमि पे आ गई हूँ। साधु અને સાધ્વીઓને અમે અમારા હાથે ભોજન કરાવ્યું અને એમના આશીર્વાદ આપ્યા। જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટરે સાધુ સંતોને પોતાના હાથે ભોજન પીરસ્યું છે। કમિશનર તેજસ પરમાર, પોલીસ વડા સુબોધ વડોદરા જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। નાયબ વન સંરક્ષણ વિભાગના જે લોકો છે, અધિકારીઓ જે છે તે પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। નાયબ વન સંરક્ષણ અધ્યક્ષ જોશી જે છે, અક્ષય જોશી જે છે તે પણ હાજર રહ્યા હતા। અધિકારીઓએ ભાવપૂર્વક સંતોને ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી। સાધુ સંતોના આશીર્વાદ મેળવવાનો અમૂલ્ય લાહવો મળ્યો હોવાની વાત કલેક્ટરે કરી છે। જૂનાગઢના આંગણે મેળામાં લાખો ભાવિકો જે છે તે સતત ને સતત ઉમટી પડી રહ્યા છે, તે પ્રકારની વાત કલેક્ટર કરતા જોવા મળ્યા। મોટી સંખ્યામાં પધારતા ભાવિકો માટે આશરે 250 જેટલા અન્ન ક્ષેત્રો જે છે તે સેવા આપી રહ્યા છે। આ અન્ન ક્ષેત્રો લાખો ભાવિકોને પ્રસાદરૂપ ભોજન પૂરું પાડી રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટરે તમામ અન્ન ક્ષેત્રવાળાને અભિનંદન પાઠવ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે। ભોજન સેવા શિવ શંભુ અન્ન ક્ષેત્ર દ્વારા આ આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું, જ્યાં ભવનાથ પહોંચેલા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। પ્રેમ, ભાવ, ભક્તિ અને ભોજનનો જે સંયમ થાય એટલે ભવનાથનો મેળો થાય ને ભવનાથની તળેટીમાં લાખોની સંખ્યામાં જે ભક્તો છે, શિવ ભક્તો છે તે પહોંચી રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી જોઈએ છે કે લાખો લોકો હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ અને ખાસ જૂનાગઢની શેરીઓ ગલીઓ જે છે તે ગુંજવી રહ્યા છે। અને જેમ જેમ શિવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે જૂનાગઢ ખાતે પહોંચી રહ્યા છે। સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ। શિવરથી આવું છું, મારું નામ જીતુભાઈ મનુભાઈ પરમાર છે। હું 15 વર્ષથી શિવરાત્રીમાં આવું છું, પણ આ ફેરે સરકારશ્રીના પ્રયત્નથી આજ માહોલ જ કાંઈક અનેરો છે અને બહુ ઉત્સાહપૂર્વક અમને બહુ ખૂબ જ ગમ્યા છે અને આવો માહોલ મેં કોઈ દી જોયો જ નથી શિવરાત્રીમાં। साधु तेरो संगड़ो ना छोड़ू मेरे लाल, ए लाल मेरा दिल में संतो रागे वैरागे रामा, जोयो मैं तो जागे हो जी। ए कपड़ा बिरंगा मेरे लाल, हसला बिरंगा ओ जी। ए जब लग अपनो मनड़ो ना धोयो मेरे लाल। शंभो ओम नमः शिवाय। धरती माता की जय हो, मेरे भारत की जय हो, मेरा भारत महान, वंदे मातरम। मैं 40 साल, मेरा नाम मीना राठी है। मैं 40 साल अमेरिका में रह के आई हूँ। अब मैं सब कुछ छोड़ के मैं इस पावन भूमि पे आ गई हूँ, क्योंकि हमने इस धरती पे जन्म लिया है तो आधे पाप तो हमारे वैसे ही कट गए। इस जैसी और कोई धरती नहीं है। भारत बहुत महान है और मोदी जी के नेतृत्व में हम वापस वहीं पहुंच जाएंगे जहां हमें पहुंचना चाहिए था। हमारी इतनी अच्छी किस्मत है कि हम यहाँ आए हैं। भोलेनाथ की अभी शिवरात्रि आने वाली है 15 को। आनंद में हम यहाँ मेला लगा हुआ है, उन्होंने हमें यहाँ बुलाया है इस पावन धरती पर। इतना अच्छा इंतज़ाम है जैसा कुंभ में था। हम गिरनार अभी जाना चाह रहे हैं, वहाँ पे दर्शन करने के लिए। दत्तात्रेय महाराज मेरे गुरुमंडल में से हैं, मैं एक शिवयोगिनी हूँ, तो हमारे दत्तात्रेय महाराज तीनों की जो है हम मानते हैं, ब्रह्मा विष्णु शिव की जो हमारी वो है ट्रिनिटी जिसको बोला जाता है, उसके दत्तात्रेय महाराज हैं। बहुत धर्मों के वो बहुत अलग अलग उनके वो सबसे ऊंचे माने जाते हैं। ओम नमः शिवाय करते हम ऊपर चढ़ेंगे, ऊपर तक जाएंगे, दर्शन करेंगे। इंतज़ाम में कोई कमी नहीं है। हमारा इंतज़ाम, यहाँ की पुलिस, यहाँ का सब लोकल, सब बहुत ही अच्छा लग रहा है हमें। तो हम बस आनंद में हैं। हम 6 जने हैं यहाँ पे, 3 राजस्थान से हैं, हमारे बड़े दीदी जिया जी जिन्होंने सब इंतज़ाम करा है वो आए हैं, पीछे से बिहार से आए हैं। अब हम इकट्ठे होकर सबके लिए प्रसाद, सबके लिए आशीर्वाद
ये मेरी सहेली है जो अभी बोली थी, हम तीसरी क्लास से इकट्ठे हैं, 40 साल बाद मिले हैं। ये पूरा भारत घूमना है क्योंकि भारत जैसा और कुछ नहीं है। तो बोलिए वंदे। ગઈકાલથી શરૂ થયેલ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આજે પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદની સાથે સાથે એમને પૂજન કરાવવાનો એક અમૂલ્ય અમને લાભો મળ્યો. આજના આ અન્નક્ષેત્રમાં લગભગ 25થી 30 સાધુ અને સાધ્વીઓને અમે અમારા હાથે ભોજન કરાવ્યું અને એમના આશીર્વાદ આપ્યા. સમગ્ર મેળો છે એમાં જાણો છો એમ ભજન ભોજન અને ભક્તિ એનો ત્રિવેણી સંગમ. ચારે તરફ એક આધ્યાત્મિક વાતાવરણ છે, શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જ્યારે આપણા ત્યાં પધારી રહ્યા છે ત્યારે 250થી પણ વધારે અન્નક્ષેત્રો આ લાખોની સંખ્યામાં આવતા ભક્તોને એમનો જઠરાગ્નિ ઠારે છે અને એમને ભોજન કરાવે છે. ત્યારે આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને આજે અમને મોકો મળ્યો છે એ માટે હું પવિત્ર સાધુ સંતોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.